Hello students, welcome in the class. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મિનિટ્સ કેવી રીતે લખાય, કોઈ પણ મીટિંગ છે એના પછી એની જે મિનિટ્સ લખવામાં આવે છે, રાઈટ, એ આપણે જોયું. અને એની પહેલાં આપણે મિનિટ્સ નોટિસ કેવી રીતે લખાય એ જોઈ હતી. તો ફરી પાછી એની થોડીક એક્સરસાઇઝ આગળ લઈ આઈએમપી ક્વેશ્ચન છે કે રાઇટ મિનિટ્સ ઓન ધ મેમ્બર્સ મીટિંગ. મેમ્બર્સની એક મીટિંગ થઈ હતી, એના વિશે તમારે એના વિશે એક મિનિટ્સ તૈયાર કરવાની છે. તો આની પહેલાં આપણે જોયું હતું, રાઈટ. તો આજે પણ આપણે જુઓ, ફરી પાછું એકવાર યાદ દેવડાવું તો મિનિટ્સ છે એ હંમેશા બોક્સની અંદર જ તૈયાર કરવામાં આવે છે, બરાબર. એની અંદર અમુક પોઈન્ટ છે. શરૂઆતમાં આપણે એનું ફોર્મેટ એ ગયા લેક્ચરમાં જોયું હતું, બરાબર, કે એમાં સૌથી ઉપર છે એ કંપનીનું નામ, એનું એડ્રેસ, મિનિટ્સ, પછી જે હાજર છે, પ્રેઝન્ટ છે, એબ્સન્સ છે, રાઈટ, આ બધું લખવાનું હોય છે. તો લેટ્સ સી ધ મિનિટ્સ ઓન ધ મીટિંગ. તો ફર્સ્ટ ઓફ ઓલ, in the center we have to write a company's name, Icon Polymery Industries, રાઈટ. તો સૌથી પહેલાં ઉપર આપણે લખશું કંપનીનું નામ એન્ડ ઇટ્સ એડ્રેસ, પ્લોટ 4504 સાપર, વેરાવળ, રાજકોટ. તો ધીસ ઇઝ ધ એડ્રેસ ઓફ ધ કંપની, રાઈટ. દેન રાઇટ મિનિટ્સ. સો ધીસ ઇઝ ધ મિનિટ્સ, સો વી હેવ ટુ રાઇટ હિયર મિનિટ્સ. Now, what we will do in the beginning, so we have to write minutes of the annual general meeting of the company held at Hotel Everest, Kalabad Road, Rajkot on Monday 2nd July 2015 at 11:30 am. Right? તો સૌથી પહેલાં તો આપણે માહિતી લખશું. First of all, we give the full information of the meeting, where it will be, where it held, right, where, when, so all the detail we have to give. તો આપણે સૌથી પહેલાં બધી ડિટેલ લખશું કે જનરલ મિટિંગ છે કંપનીની એ હોટલ એવરેસ્ટ છે કાલાવડ રોડ ઉપર, બરાબર, રાજકોટ, ત્યાં યોજાઈ હતી, બરાબર છે, 2 જુલાઈ અને ટાઈમ. તો આની અંદર એક વસ્તુ આમાં નથી લખેલી, જે હું તમને કહી દઉં કે તમારે અહીંયા લખવાની છે ડેટ. યુ હેવ ટુ રાઇટ ડેટ હિયર ઇન ધ રાઇટ સાઇડ, રાઈટ, કે તમારે ડેટ કઈ જ લખવાની છે કે જે તારીખે જે આપણે મિનિટ્સ તૈયાર કરેલી છે એ તારીખ આવશે. તો આ ફૂલ આખી મિનિટ્સ છે ને, આને આપણે બે કટકામાં અહીંયા થોડુંક ઝૂમ થાય એટલા માટે આપણે લખ્યું છે, બરાબર છે. હવે આવશે પ્રેઝન્ટ. અહીંયા લખ્યું છે, તમારે શરૂઆતમાં લખી શકાય. તો હુ આર પ્રેઝન્ટેડ ઇન ધ મીટિંગ? શ્રી આર જે જાડેજા, શ્રી વીસી કામતી, શ્રી એન વી બિસ્વાસ, શ્રી ડીજી દાવડા. તો દે ઓલ આર ડાયરેક્ટર્સ. તો ડાયરેક્ટર્સના નામ લખવાના, અને ડાયરેક્ટર્સ છે આટલા હાજર હતા એ આપણે લખ્યું છે. દેન ઇફ એનીવન ઇઝ એબસન્ટ, સો વી હેવ ટુ રાઇટ હિયર. મોસ્ટલી એબસન્સ છે, કોઈ હોતું નથી, બટ if any case you can, if you want you can write, right. તમે જો ઈચ્છા હોય તમે લખી શકો. પછી ઇન એટેન્ડન્સ, શ્રી જી એલ શિંદે, સેક્રેટરી, બરાબર. બીજી એટેન્ડન્સની વાત કરીએ તો સેક્રેટરી છે એ હાજર હતા. એન્ડ યુ કેન રાઇટ એની નેમ, રાઈટ. જે નામ છે જી એલ શિંદે ને XYZ, તો યુ કેન યુઝ એની નેમ એઝ યુ લાઇક, અને જે ગમે એ તમારે નામ છે લખવાના છે. દેન શ્રી મીના નાયર, સોલિસિટર છે, રાઈટ. દેન પ્રોસિજિંગ ઓફ ધ લાસ્ટ મિટિંગ. સૌથી પહેલાં આપણે લખશું કે લાસ્ટ મિટિંગની જે પ્રોસિજર હતી એમાં કઈ કઈ વસ્તુઓ હતી. ધ સેક્રેટરી રીડ ધ પ્રોસિજિંગ ઓફ ધ લાસ્ટ મિટિંગ. પ્રોસિજિંગ જે એને સેક્રેટરી છે સી રીડ્સ ઇટ, એ વાંચે છે. He also read the directors and accountants report. Then always she reads directors report and accountants report. તો એના પછી હંમેશા એ ડાયરેક્ટર અને એકાઉન્ટન્ટનો રિપોર્ટ વાંચે છે. ધીસ ઇઝ ધ, એક જ વસ્તુ આવશે, યાદ રાખો,
જો મિનિટ્સ પૂછાય આની પહેલાંના એક્ઝામ્પલની અંદર, આની પહેલાંના એક્સરસાઇઝની અંદર મેં તમને કીધેલું છે આ જ વસ્તુ આવશે. કોઈ પણ મિનિટ્સ પૂછાય, રાઈટ, કોઈ પણ મિનિટ્સ પૂછાય, યુ હેવ ટુ રાઇટ ધીઝ ઓનલી. તમે એક ફોર્મેટ પાકું કરી લ્યો, એ જ લખવાનું. દેન ચેરમેન્સ રિપોર્ટ. ચેરમેન છે એ પોતાનો રિપોર્ટ આપશે. ધ ચેરમેન સજેસ્ટેડ ધેટ ધ ડાયરેક્ટર્સ રિપોર્ટ એન્ડ અકાઉન્ટન્ટ રિપોર્ટ બી કન્સિડર્ડ એઝ તો જે ડાયરેક્ટરનો રિપોર્ટ હતો, રાઈટ, અને એકાઉન્ટન્ટનો રિપોર્ટ હતો, એટલે ચેરમેને કીધું, સજેસ્ટેડ સજેશન આપ્યું દેટ ધ ડાયરેક્ટર્સ રિપોર્ટ એન્ડ એકાઉન્ટન્ટ રિપોર્ટ બી કન્સિડર્ડ એઝ એને વાંચવા માટે કન્સિડર કરવામાં આવ્યું. In his address, he referred to all the progress made by the company. Then, chairman told that what progress made by the company. બરાબર, પછી ચેરમેન છે બધાને કહે છે કે કયા કયા પ્રોગ્રેસ છે એ કંપની દ્વારા કરવામાં આવ્યા. હી ઓલ્સો આઉટલાઇન ધ ન્યૂ પ્રોજેક્ટ કંપની હેડ સક્સેસફુલી ઓપન ઇન ધ લાસ્ટ યર. પછી એને આઉટલાઇન કરી, મતલબ કે લાસ્ટ યર, ગયા વર્ષે કોઈ અલગ અલગ પ્રોજેક્ટ જો કંપની દ્વારા રજૂ કરવામાં આવેલા હતા અને એ પ્રોજેક્ટ છે એ આ વર્ષે સક્સેસફુલી ચાલુ છે, રાઈટ, તો એ કંપની દ્વારા કહેવામાં આવ્યું. He declared that the director's report and accountant as audited by the company auditors are approved and adopted in the presence of all the board members. Then he said, the director's report and accountant report, right, એને ઓડિટ કરવામાં આવ્યું છે, એને ઓડિટેડ કરવામાં આવેલું છે ઇન ધ પ્રેઝન્સ ઓફ બોર્ડ મેમ્બર. બોર્ડ મેમ્બરની હાજરીમાં એને, મતલબ એની અંદર એકદમ પ્રમાણિક છે એમ કહી શકાય, રાઈટ. દેન ઇલેક્ટ ઓફિસ બિયરર્સ. પછી ઇલેક્શન નાનું મોટું હોય તો બિયરર્સનું ઇલેક્શન છે. ફોર ધ નેચર ઓફ 2015 to 18 election of office bearers was to be done, but all the members unanimously agreed to reselect the same office bearer for the next 3 years. એટલે કે 15થી 18 સુધીના જે ઓફિસર્સ છે, બરાબર, બિયરર્સ ઓફિસર છે, એની નિમણૂક ઓલરેડી કરેલી હતી, પણ છતાં બધા મેમ્બર્સ છે સાથે મળીને એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે નેક્સ્ટ 3 યર્સ માટે પણ આ જ મેમ્બર્સનું ઇલેક્શન થાય અથવા તો ઇલેક્ટ થાય. દેન અપોઇન્ટમેન્ટ ઓડિટર. પછી એક ઓડિટરને અપોઇન્ટ કરવામાં આવેલો હતો, શ્રી આરવી પાઠક. યુ કેન રાઇટ એની નેમ હિયર, રાઇટ. So, Sri R.V. Pathak was reappointed as the auditor of the company for this year or until the next board meeting at the fees of rupees 50,000 per month. તો ઓડિટર છે એનું નિમણૂક ઓડિટર પહેલેથી જ તો રીઅપોઇન્ટ કરવામાં આવે છે. મોટાભાગના જે કર્મચારીઓ હોય છે, બરાબર, એને રીઅપોઇન્ટ કરવામાં આવે છે બિકોઝ દે ઓલ આર એક્સપિરિયન્સ્ડ. અને હિયર યુ કેન મેન્શન ધ સેલેરી ઓલ્સો, રાઈટ. દેન વોટ ઓફ થેન્ક્સ. છેલ્લે તમે વોટ ઓફ થેન્ક્સ છે એ પણ લખી શકો છો. ધ મીટિંગ કન્ક્લુડ વિથ ધ વોટ ઓફ થેન્ક્સ ટુ ધ ચેરમેન એન્ડ ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ મૂવ્ડ બાય શ્રી આરવી પાઠક. તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે આરવી પાઠક અને ચેરમેન દ્વારા એક બધાનો આભાર વિધિ કરવામાં આવી. ધ ચેરમેન શોડ હિઝ ગ્રેટિટ્યુડ્સ એન્ડ ડિક્લેર ધ મીટિંગ ક્લોઝ. ત્યાં ચેરમેને પોતાનું જે આભાર વિધિ વ્યક્ત કરી અને મીટિંગનો અંત લઈ આવવામાં આવ્યો, રાઈટ. છેલ્લે શ્રી આર ટી બોસ ચેરમેન છે અને શ્રી જી એલ શિંદે છે સેક્રેટરીના નામ લખેલા છે, રાઈટ. તો ધીસ ઇઝ હાઉ યુ કેન રાઇટ the minutes of the meeting. Okay, so now we will also see one more minutes of the meeting. Okay, now we will see another minutes. Write a minutes on the board of directors of the company's meeting. તો પહેલાં જે હતું એના જેવું જ છે કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એની મિટિંગ હતી અને એની એક મિનિટ્સ તૈયાર કરવાની છે, રાઈટ. તો ધીસ ઇઝ ધ મિનિટ્સ. ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ રાઇટ ધ નેમ ઓફ ધ કંપની એન્ડ એડ્રેસ હિયર.
રાઈટ. તો રિવાઇવલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, દિગ્વિજય પ્લોટ, જામનગર. Minutes of a meeting of board of director of the company held on 26 March 2018 at 10 am at the head office જામનગર. જામનગરની હેડ ઓફિસ દ્વારા 26મી માર્ચ 2018ના દિવસે સવારે 10 વાગે બોર્ડ ઓફ ડિરેક્ટરની મિટિંગ યોજાણી હતી. રાઈટ. ધેન આવશે પ્રેઝન્ટ. બધાના નામ: શ્રી આર જે જાડેજા, વી કે કામતી, ડી જે દાવડા. દે આર This is the president. પછી વાઇસ પ્રેસિડન્ટ, મેમ્બર્સ. પછી GL શિંદે, શ્રી મીરા નાયર. તમે એ રીતના લખી શકો છો. તમે આની પહેલાં જે લખ્યું હતું એ રીતના પણ લખી શકો છો અહીંયા. અને જો નામ છે એ બધા સરખા જ આવે. જોયું તમે 4-5 નામ છે એ તમારે યાદ જ રાખી લેવાના. દેન ડિટેલ ઓફ ડિસ્કશન. તો નંબર ઓફ મિનિટ્સ, તેમાં 2-3 બાબતોની જે ડિસ્કશન હોય જ્યારે સબ પોઈન્ટ હોય, એની પહેલાં આપણે વાત થઈ હતી મિનિટ્સમાં, બરાબર, કે જ્યારે સબ પોઈન્ટ હોય તો તમે આ રીતના લખી શકો. યુ કેન રાઇટ 3.01, 3.02, 3.03 ધીસ છે. અને સબ્જેક્ટ તો 3.01 મતલબ પહેલો જે સબ પોઈન્ટ તો એ મિનિટ્સ ઓફ ધ લાસ્ટ મિટિંગ, તો આ રીતના પણ લખી શકો. લાસ્ટ આપણે જે ખાતા એવી રીતના ગમે એક ફોર્મ તમારે એને અનુસરવાનું છે. The simple જે minutes from March 20, 2017 meeting were read, approved, the signed by the president. રિપોર્ટ છે, મિનિટ્સ છે એ વાંચવામાં આવી, બરાબર. સૌથી પહેલું એ જ કામ કરવાનું હોય છે અને એને અપ્રૂવ કરવામાં આવ્યું અને સાઇન કરવામાં આવ્યું. દેન 3.02 રિક્રુટમેન્ટ ઓફ ધ સેલ્સ મેનેજર. સેલ્સ મેનેજરની રિક્રુટમેન્ટ કરવામાં આવી. તો શ્રી ડી જે બિસ્વાસ emphasize upon the name of the new sales manager to be recruited as new branches at the city area are to be open. તો સિટી એરિયામાં નવી બ્રાન્ચીસ જે ઓપન કરવામાં આવી છે, સો આ ડી જે બિસ્વાસ, બરાબર, એને સેલ્સ મેનેજર તરીકે અપોઇન્ટ કરવામાં આવેલ છે. The committee discussed the matter and approved to recruit sales manager on contractual basis. તો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર એને રાખવામાં આવેલો છે. એન્ડ અલાઉન્સ ઇઝ ડિસાઇડેડ બાય ધ કંપની દ્વારા એનું જે ભથ્થું છે, અલાઉન્સીસ છે, પગાર છે, એ નક્કી કરવામાં આવ્યો. તો ધીસ ઇઝ ધ સેકન્ડ ટોપિક. બરાબર. પછી 3.03 ઓપનિંગ રિટેલ બ્રાન્ચીસ. તો વીસી કામતી પ્રેઝન્ટેડ ધ ફાઇન્ડિંગ્સ ઓફ ધ સર્વે conducted in Jamnagar and an open to opinion to open retail branch at Patel Colony. તો પટેલ કોલોનીમાં એક રિટેલ બ્રાન્ચ છે એ ખોલવાની, અને એક સરસ મજાનું પોતાનું મત આપ્યો, ઓપિનિયન આપ્યો. રાઈટ. ધ કમિટી કલેક્ટિવલી અગ્રીડ ટુ ઇટ. અને કમિટી છે, બરાબર, એ બધા સાથે મળી અને એની સાથે અગ્રી થયા છે. દેન 3.04 પછી 3.04ની વાત કરીએ તો પરચેસ ઓફ ન્યૂ મશીનરી. નવી મશીનરી છે એની પરચેસ કરવામાં આવી. તો વીસી કામતી પ્રોસીડ ટુ પરચેસ ન્યૂ મશીનરી વિથ અકોર્ડન્સ ટુ ધ ઇન્ક્રીઝિંગ સેલ. તો સેલ છે વધ્યું, એના કારણે મિસિસ કામતી છે એને નવી મશીનરી પરચેસ કરવા માટેનું પ્રપોઝલ મૂક્યું. હી ફર્ધર એડેડ ધેટ ધ ઓપનિંગ ઓફ ન્યૂ બ્રાન્ચ વુડ લીડ ટુ મોર પ્રોડક્શન. નવી બ્રાન્ચ ખોલી તો પ્રોડક્શન પણ વધશે એવી એને આર્ગ્યુમેન્ટ કરી. ધ કમિટી અગ્રીડ ટુ ધ વ્યૂ એન્ડ સેક્શન 5 લાખ ફોર ધ પરચેસ ઓફ ન્યૂ મશીનરી. તો નવી મશીનરી લેવા માટે કંપનીએ 5 લાખ રૂપિયાની સેક્શન કરી આપ્યા છે. Then next meeting of the committee will be on July 17, 2018. તો એમાં એ પણ જાહેરાત કરવામાં આવી કે જુલાઈ 17 છે ત્યારે નેક્સ્ટ મિટિંગ ગોઠવવામાં આવેલી છે. લાસ્ટમાં સબમિટેડ બાય GL શિંદે સેક્રેટરી અને પ્રેસિડેન્ટ, 2 જણાના નામ અને એનું સિગ્નેચર આપવાના હોય છે. સો ધીસ ઇઝ હાઉ વી રાઇટ મિનિટ્સ, રાઇટ. તો આઈ થિંક યુ ઓલ understand very well how to write minutes on the meeting.
તો હવે તમને એકદમ બરાબર આવડી ગયું હશે કે મિનિટ્સ છે એ કેવી રીતે લખવામાં આવે છે. અગેન આઈ ટેલ યુ, ધીસ ઇઝ ધ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એન્ડ you will be asked right in the exam. 100% you will be asked. તો તમને જરૂર પૂછવામાં આવશે, 100% પૂછવામાં આવશે. સો મિનિટ્સ ઓફ ધ મીટિંગ છે એ ખાસ કરી લેવા વિનંતી. ઓકે, તો લેક્ચર અહીંયા આપણો કમ્પ્લીટ થાય છે. વી વિલ મીટ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ અનધર IMP ક્વેશ્ચન. સો ટિલ ધેન ગુડ બાય એન્ડ થેન્ક યુ.